નમસ્કાર, મારું નામ પરમાર સાહિલ સેદાભાઈ. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ અનુપમ પ્રાથમિક શાળા મોટી દાવ છે, તાલુકો જિલ્લો મહેસાણા. હું તમને અત્યારે મારા ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનું જન્મ વિશે થોડીક માહિતી આપીશ. શ્રી નિવાસ રામાનું નામ સાંભળતા દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. 20મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ હતા. બાળપણથી ગણિતમાં તેઓ અસીધારામ પંક્તિમાં દેખાડી શિક્ષકોને આશ્ચર્યચકિત કરી દેતા હતા. મુખ્યત્વે ગણિત તેઓ જાતે શીખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સિટી ગયા ન હતા, અને ટૂંકા જીવનકાળ દરમિયાન લગભગ 3900 જેટલા ગણિતના પરિણામો શોધ્યા હતા. યોગ્ય રામાનો વિચાર પંક્તિ ધાર્મિક હતી. તેમણે રામાનુજનને કહ્યું હતું કે ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતું હોય તે સમીકરણ મારા માટે નિર્થક છે. શ્રી નિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના ઈરોડા ગામમાં તેમની નાનીના ઘરે થયો હતો. તેમના પિતાનું નામ શ્રી નિવાસ અયગનગર. તેઓ સાડીની દુકાન પર ક્લાર્કના રૂપે કામ કરતા હતા. તેમની માતાનું નામ કોમલ તામલ. તેઓ હાઉસવાઇફ હતા અને પાસેના મંદિરમાં ભજન ગાવાનું કામ કરતા હતા. શ્રી નિવાસ બાળક રૂપે તારાગણના અંતર્ગત અને અવકાશ માટે જિજ્ઞાસુ હતા. તેઓ જાતે વિષુવવૃત્તની લંબાઈની ગણતરી કરી હતી. ડિસેમ્બર 1989માં માત્ર 2 વર્ષની ઉંમરે MC તારાનો રોગ થયો હતો. તેમના થજોડ જિલ્લામાં 1000 લોકોના મૃત્યુ પામ્યા હતા. અંશક નસીબે રામાનો જન્મ બચી ગયા હતા. 1 ઓક્ટોબર 1906માં રામાનું એડમિશન લોકલ સ્કૂલમાં કરાવવામાં આવી. ભણવામાં તેમને ખૂબ વિશેષ રુચિ હતી અને ગણિત જેવા વિષયમાં તેમને ખૂબ રસ પડતો હતો. ડિસેમ્બર 1906માં ફાઇન આર્ટ્સની ડિગ્રીમાં નપાસ થાય. 1 વર્ષ પછી પણ નપાસ થાય. આમ તેમણે ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર કરજ છોડી દીધી. શ્રી નિવાસ રામાનુજનનું અવસાન 32 વર્ષની યુવાન વયે થયું હતું. નમસ્કાર.